ખાસ કરીને આજના વિડીયો આપણે પવન, ઠંડી અને વાદળછાયા વાતાવરણ વિશેની આ વાદળ કે મોટો કાતરો બંધાય તેવી શક્યતાઓ નથી, કેમ કે વાદળછાયું વાતાવરણ થાય તો જીરું અને બીજા અમુક એવા પાકો છે એને આપણે પાણી આપવાનું ટાળવાનું હોય. એટલે ઘણા બધા ખેડૂત ભાઈઓને સવાલ હતા, એના જવાબના રૂપમાં આપણે જણાવી રહ્યો છું કે હમણાં કોઈ ઘાટા વાદળ થવાના નથી. અત્યારે જે આપણે પિયત આપવાની પ્રક્રિયા હોય એ કન્ટિન્યુ ચાલુ રાખી શકીએ છીએ. આ એક ચોક્કસથી છે કે સવાર સાંજ આકાશની અંદર થોડાક આકાશની અંદર કચ્છના લીસોટા દેખાય એ વાત અપવાદરૂપ રહેશે, બાકી પાણીમાં ડિસ્ટર્બ કરે એવી કોઈ હમણાં શક્યતાઓ નથી. એટલે વાદળછાયા વાતાવરણથી કોઈ ડરવાનું નથી. બીજી વાત છે પવન અને ઠંડીની. પવન અને ઠંડીની વાત કરવી જોઈએ તો પવન આમ જોવા જઈએ તો છેલ્લા 2-3 દિવસથી પવન છે એ નોર્મલ કરતાં વધારે સ્પીડમાં ચાલી રહ્યો છે. એટલે કે 15થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે. કોઈ જગ્યાએ ગસ્ટિંગ છે 11 તારીખથી લઈને 15 ડિસેમ્બર વચ્ચે પવનની સ્પીડ નોર્મલ નજીક આવી જશે. એટલે અત્યારે જે 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એની જગ્યાએ પવન